માણસનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ અહંકાર સૂક્ષ્માતિ સૂક્ષ્મ મટવો જોઈએ, મરવો જોઈએ. ઘણા લોકો અભિમાની નથી, એને પ્રણામ. પણ ત્યાં એક બીજી તકલીફ છે. એ લોકો એમ કયા કરે કે અમે આટલા મોટા માણસ પણ હવે અભિમાન ન કરીએ, અમે આટલા મોટા પણ અમે ક્યારેય અભિમાન ન કરીએ. આ અભિમાનની સુધારેલી આવૃત્તિ, આને સૂક્ષ્મ અહંકાર કહેવાય. કે હજી ઓલી મોટાઈ મનમાંથી ગઈ નથી. અમે આટલા મોટા પણ ક્યારેય અભિમાન ન કરીએ. આ પણ નીકળી જવું જોઈએ. માણસ જયારે સહજ બની જાય ત્યારે ઈશ્વર તરફ જીવ ગતિ કરશે, અને ઈશ્વર તરફ જીવ ગતિ કરશે ત્યારે ઈશ્વર હાથમાં આવશે. નહીં તો આપણે ત્યાં નિયમ એવો છે ભાઈ કે ભગવાનની પાછળ જે દોડે એ ભગવાનને પકડે. હા, મહાભારતમાં ભીષ્મ ભગવાનની પાછળ દોડ્યા તો એને પરમાત્માને પકડ્યા. રામાયણમાં કૌશલ્યા રામની પાછળ દોડ્યા તો એને રામને પકડ્યા. રામાયણમાં બહુ સુંદર પ્રસંગ છે. બરાબર મધ્યાહનનો સમય થયો છે અને દશરથજી ભોજન માટે આવ્યા. અને જેવા ભોજન માટે આવ્યા એટલે કૌશલ્યાએ થાળી પીરસી. ભોજનની તૈયારી કરે ત્યાં દશરથજીએ કહ્યું કે રાઘવ ક્યાં છે? થોડુંક હમિંગ આવે છે બેટા, અને સહેજ આમાં શાર્પનેસ કરે, સહેજ આમાં, બસ બસ. દશરથજીએ કહ્યું રાઘવ ક્યાં છે? કૌશલ્યાએ કહ્યું ફળિયામાં રમે છે. ઊભી રહે, હું એને લઈ આવું અને આપણે એને સાથે ભોજન કરાવીએ. દશરથજી ગયા, દરવાજામાં ઊભા અવાજ કર્યો, એ રાઘવ બેટા ચાલો, ભોજનનો સમય થઈ ગયો છે. સાંભળ્યું જ નહીં. વાર વાર દશરથજી અવાજ કરે, ન સાંભળ્યું. દશરથજી કંટાળી ગયા. કૌશલ્યાને કહ્યું, કૌશલ્યા ક્યારનો અવાજ કરું, સાંભળતો જ નથી. ભાઈઓ સાથે મિત્રો સાથે એટલો રમતમાં લાગ્યો છે. કૌશલ્યાએ કહ્યું તમે ઉભા રહો ને, હમણાં હું લાવી દઉં છું. અને કૌશલ્યાજી ગયા. ભોજન કરત બોલ જબ રાજા, ભોજન બોલ જબ નહીં આવત તજી બાલ સમાજા, નહીં આવત તજી બાલ ભોજન માટે બોલાવવા માટે દશરથજી ગયા, પણ બાળ સમાજને છોડી રામ ના આવ્યા. પણ જયારે કૌશલ્યા કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા
कौशल्या जब बोलन जाई कौशल्या ठुमक ठुमक प्रभु चलहि पराई ठुमक ठुमक चलहि पराई कौशल्या ગયા દોડ્યા પાછું અરે ભગવાન માને જોઈને ભાગે ઠુમક ઠુમક પછી માને તો બીક લાગી ક્યાંક મારો રામ મારી બીકમાં પડી ન જાય પકડ્યા પ્રભુને લાવ્યા દશરથજીની પાસે કહ્યું લો આ તમારો રાઘવ દોડ્યા છે એટલે પકડ્યા છે અહીંયા દોડે છે પણ પકડી શકતી નથી કારણ લાકડી હાથમાં છે લાકડી અહંકારનું પ્રતીક છે માં થાકી ગયા બહુ દોડ્યા છેલ્લે થાકીને માએ લાકડી ફેંકી દીધી અને બિચારા આમ સુનમુન ખૂણામાં બેસી ગયા કે આને હવે પકડવો કેમ મારે ઓ પ્રભુએ જોયું કે માં થાકી ગઈ છે બિચારી અને હવે તો લાકડી છૂટી ગઈ છે સામે આવ્યા માં તારે મને પકડવો છે લે પકડી લે પ્રભુને પકડ્યા પણ પકડ્યા પછી મા પાછી તાકાતમાં આવી ગઈ હવે આને બાંધી જ દઉં અને મેં તમને ગઈકાલે કહ્યું હતું ઊભો ખાંડણીયો લાકડાનો એની પાસે ઊભા રાખ્યા અને માં દોરડું લઈ આવી દરેક ખેડૂતને ત્યાં દરેક માલધારીને ત્યાં એક 5-6 ફૂટનું દોરડું હોય એને આપણી ભાષામાં નેત્રું કહેવાય એ નેત્રું લાગે આપણે ત્યાં દોરડાના પણ અલગ અલગ નામ છે વસોયું કોને કેવું નેત્રું કોને કેવું રાહ કોને કેવી નાડું કોને કેવું હા આ બધા આપણી આ સૌરાષ્ટ્રની આ મીઠી ભાષાના બધા એ છે અને એ આપણને જ સમજાય હા નાડું નાડામાં ખેડૂતોને પૂછવું ન પડે નાડું એટલે હું શહેરમાં લેંઘાની નાડી કહી દઈ લ્યો નાડું એટલે ના આપણે ત્યાં કપડાના પણ અલગ અલગ નામ ખેડૂત જે વાપરે એના પછીડી કોને કહેવાય ચોફાળ કોને કેવો તરફાળ કોને કેવો આ બધા આપણા અલગ અલગ નામ છે એટલા માટે આપણી ભાષામાં મીઠાશ બહુ છે આપણી ભાષા આમ ઘણી વખત શુદ્ધ ગુજરાતી ભાષા આમ કથા કરીએ ને જીતુભાઈ ક્યારેક લોકો આગ્રહ કરે કે બાપુ ક્યારેક ક્યારેક કાઠિયાવાડી શબ્દ વાપરો ને હા આવો આવો હા કારણ કે લોકોને ખૂબ ગમે મીઠું લાગે અને એટલા માટે કલાકારો માત્ર કાઠિયાવાડમાં છે બાકી એવું નથી કે આમ જો કે કચ્છ ને કાઠિયાવાડ આમ મળતું આવે છે પણ લગભગ કારણ કે મીઠી ભાષાના કારણે લોકોને ગમે આ આપણી ભાષા છે ઈહમાં જગતમાં કોઈ ન સમજે ખાટલાની ઈહમાં
એ આપણે જ સમજીએ, પાંગતમાં કોણ સમજે? હા, એ આપણી ભાષા છે. નેત્રુલાવીમાં નેત્રાથી બાંધવાનો પ્રયાસ કર્યો. પણ 2 આંગળ ટૂંકું પડ્યું. બીજું દોરડું લાવી એનો સાંધો કર્યો. છતાંય વ્યાસજી લખે 2 આંગળ ટૂંકું પડ્યું. ત્રીજું લાવી ગોપીને કીધું લઈ આવતો, હજી ત્રીજું. આવું થાય કેમ? એનો સાંધો કર્યો તોય 2 આંગળ ટૂંકું. માં હેરાન થઈ ગઈ. પણ હકીકત મહાપ્રભુજી એવું કહે છે કે દોરડું એ પ્રભુનું સ્વરૂપ. આ મૂળ એનો જન્મ ઈશ્વરમાંથી, એ કપાસમાંથી થયો. કપાસને કોણે જન્મ આવ્યો? પ્રભુએ. હા, એટલે દોરડું તો એનું સ્વરૂપ છે. હા, એટલે એણે વિચાર કર્યો કે ભગવાનને બાંધવું કઈ રીતે? એટલે દોરડું વિચાર કરીને ટૂંકું થવા માંડ્યું. પણ આખિર પરમાત્માને એમ થયું કે ચાલ બંધાઈ જાઓ. અને પરિણામે અહીંયા ભગવાનને બાંધ્યા એના કરતા વધારે શબ્દ વાલો ઈ લાગે, ભગવાન બંધાયા. ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે અને કોણ બાંધી શકે? પણ ભાગવતમાં એક પ્રમાણ મળે છે કે હું બધી જ જગ્યાએ મારું ચાલે, બધી જ જગ્યાએ મારું ચાલે, પણ મારા ભગતની આગળ મારું કાંઈ ન ચાલે. અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. ભક્તોને આગળ મારું કાંઈ ન ચાલે. રામાયણમાં લખ્યું છે જેનામાં કામ ન હોય, કામ એટલે કામના, જેનામાં મદ ન હોય અને જેનામાં દંભ ન હોય, આવો કોઈ વ્યક્તિ મારી ભક્તિ કરે તો હું એને આધીન થઈ જાઉં છું.